હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે જો સવારના વાગી ગયા છે 4:30 અને અત્યારે સોનલને અને મમ્મીને લઈને હું જાઉં છું પાર્લરમાં. ગાઈ આપણે તો રેડી નથી થવાનું, તો એ કેટલા વાગ્યા ઉઠવું પડે? જો 4:30. ચાલો, હજી તો હું સૂતો હતો 2 વાગે અને 4:30 ઉઠી ગયો છું. કાંઈ નહીં, આ લોકોને પાર્લરે લઈને જાય ત્યાં આપણે ઉતારશું અને ત્યાં કારમાં સુવાનો વારો આવશે એવું લાગે છે પાછું. ચાલો જઈએ પાર્લર. અત્યારે પહોંચી ગયા છીએ સોનલને પાર્લર ઉપર મૂકવા માટે, અને સોનલની ઉપર જાય ને હું નીચે ગાડીમાં અત્યારે છે ને સુઈ જાઉં છું. રેડી થઈને આવશે ને એટલે કોલ કરશે કે ગાડીને થોડુંક ઠપકારશે ને એટલે આઈડિયા આવી જાય, અંદર હું સુઈ જાઉં છું. અને આ બાજુ જાઓ, સોનલે બધો એનો સામાન લઈ લીધો છે ને હવે મમ્મી રેડી થઈ ગયા. હવે રેડી થઈને આવે ને લુક બતાવું તમને. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 6:30 અને 4:30 લોકો તૈયાર થવા ગયા હતા, હજી આવ્યા છે. અને હવે હું જઈને તૈયાર થઈ એટલે ગઈ આજ તો મારી નીંદર પૂરી જ નથી થઈ. ચાલો, ફોન આવી ગયો છે સોનલને. આ બાજુ સોનલનો લુક કાંઈક આ રીતનો છે, પછી બતાવું આખો. પાછળ મમ્મી રેડી થઈ ગયા છે. ચાલો, ભાઈ ઉઠી જાવ એવું લાગે છે, ફોન આવી ગયો છે. ચાલો નીકળીએ. 7:30 થઈ ગયા છે, મસ્ત મજાના 9 ફ્રેશ થઈ ગયા છે. હવે સીધા જવાનું છે ફાર્મ ઉપર. ફાર્મ ઉપર જઈને પેલા નાસ્તો કરવાનો છે ને આ બાજુ જો રિસીવ નહીં મારી જેવું સેમ, એટલે સેમ પૂરતું પહેરાવી દીધું છે. રિસીવ પહેરતો નહોતો, માંડ રિસીવે પહેર્યું. અને કાલ જેટલા લગ્નમાં આવતા હતા ને બધા લોકો વિડીયો આપણા જોતા હોય તો એ કે રિસીવને અમે પહેલી વાર લાઈવ જોયું કે બહુ સારા વિડીયો બનાવો છો. તો જેટલા લોકોએ કીધું બધાને થેન્ક યુ. જો કે પર્સનલી કીધું જ તું. ચાલો, આ બાજુ સોનલે થઈ ગઈ છે રેડી અને હવે બધું પેકિંગ કરીને નીકળી. ઠેલો હારે લઈ લેશો પીઠીનો કે? તો ખાલી કુર્તા એ લઈ લે છે, હું તો ઠેલો જ આખો લઈ લઉં છું. ગાઈઝ કાંક ચેન્જ બેન્જ કરવું હોય ને તો વાંધો ન આવે. ઉપર પહોંચી ગયા છીએ અને જો આ છે એન્ટ્રીનો વ્યૂ, મસ્ત મજાનો. આપણે જો મસ્ત મજાનો છે. આજે છે હલ્દી અને મંડપ મુહૂર્ત બે છે. મંડપ મુહૂર્ત તો કદાચ છે ને હવે પૂરું થવા એવું છે, એટલા લેટ અમે થઈ ગયા છીએ. જોકે જોઈ અંદર જઈને જો મસ્ત મજાનો એન્ટ્રી ગેટ છે અને વાહ મસ્ત મજાના શ્રીનાથજી. મમ્મી અને સોનલ બે આગળ જાય છે. ચાલો હવે અંદર જઈને પહેલાં છે ને નાસ્તો કરીશું અને પછી બધું તમને બતાવી. બાકી જોઈ લો એન્ટ્રી ગેટ કેવો છે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આ અંદરનું ફાર્મ હજી ડેકોરેશન એવું થોડું ઘણું ચાલુ છે. હું ઘોડિયાને ફુવા ઘોડિયું લઈને ગયા ને ક્યાં ગયા? ચાલો, ઘોડિયું રિસીવનું પહેલાં નાખવું છે. અને આ બાજુ નાસ્તા પાણી હાલે છે. અમે બધા નાસ્તો કરે છે, આપણે બાકી છે. ગયા છીએ ને જો આ બાજુ નાસ્તામાં લઈ લીધા છે ગાંઠિયા, જલેબી. આ બાજુ બધા લોકો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આ બાજુ કાકીની બેસી ગયા છે. બહુ તૈયાર થવામાં બહાર લગાડ્યો, બહુ તૈયાર થયા. એવું છે. જો આ બાજુ બધા લોકો ગાંઠિયા જલેબીનો નાસ્તો કરે છે. આ બધા ક્યારનું ખાઈ લીધું છે ને તમે? તો કેટલા વાગે આવી ગયા હતા? 7 વાગે આવ્યા હતા તમે જી? એવું છે. આ બધા બાપુનગર વાળા વહેલા પહોંચી ગયા અહીંયા. અને આ બાજુ જો બધી બેનું બેસી ગઈ છે નાસ્તો કરવા, હે ને? જલેબી છે, પોપૈયું સવારમાં. હું હા, આ બાજુ જો આ બાજુ બધા લોકો નાસ્તો કરવા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે? સારું ને? આ બાજુ જો પટેલની આવ્યા હતા બહાર આપણે આવ્યા છે. કેમ છે પટેલ? ક્યારે પોગાડ્યા? અમે તો સાંજે 8 વાગે પૂગ્યા, 8:30 9 વાગ્યા પૂગી ગયા. અરે અહીંયા ક્યારે હજી હાલ્યા? આ બાજુ જો અહીંયા વ્લોગ ચાલુ કરી દીધો રાધિકાએ આવતા. કેમ છે? હે, જય શ્રી કૃષ્ણ, સીતારામ, રાધે રાધે. ચાલો ગાઈઝ આપણે અંદર જઈએ અને અંદરનો થોડુંક ફાર્મનો ટૂર કરાવું ને બધાને મળી થવાની છે ને ત્યાં પહોંચી ગયા છે. જો આ છે ને મંડપનું આખો સેટઅપ છે મસ્ત મજાનો. અને આ બાજુ બધા મહેમાન આવી ગયા છે. પપ્પાની બધા વહી ગયા છે અને આ બાજુ મહેમાન બધા આવી ગયા છે. સામે બધા લેડીઝો બેસી ગયા છે. ને આ બાજુ જો ફુવા બધા ચા પીવે છે. કેમ છે ફુવા? સારું ને? ભાઈ આવી ગઈ છે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. બધા જો ગ્રીન થીમ છે આજે, બધા ગ્રીન સાડી પહેરીને રેડી થઈ ગયા છે, હે ને? આ બાજુ જો હવે બધી બહેનોનું ગ્રુપ થઈ ગયું ને, હે ને? હવે જો બધા ફોટોગ્રાફી હે કરતા હતા એટલે આવી ગયા. ચાલો, આ બાજુ જો કાકા બધા રેડી થઈ ગયા. તમે કેમ પૂરતું ન પહેર્યું? પૂરતું ક્યાં છે? તો પેલા તમે એમ કેતા હતા પહેરવાનું છે, પહેરવાનું. હે પટેલ, તમે કેમ એમ નામ આવ્યા? પૂરતું તો પહેરવું પડે ને યાર, એમ નામ. હે પૂરતું અમે લાવ્યા જ નથી. સાંજે પહેરવાનું છે, લાવ્યા તો છે એમ કે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? હા સારું છે ને? ફોટો પાડવો છે.
હાલો પાડી દીધો, વિડીયો ઉતરી દીધો. હાલો વાહ, ઓકે ચાલો. હા નહીં, મંડપ રોકી દીધો છે ને ફ્રી થઈ ગયા છે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હા મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. અને સામે જો આ ફોટો પાડવો છે. બાપુજી ફ્રી થઈ ગયા. કેમ છે? સીતારામ નાસ્તો કરે છે. કેમ છે રામજી કાકા? સીતારામ મજા ને? બધા મેમ્બરો છે ને ચા વધાવવા માટે જાય છે. આપણા વરરાજા છે ને ફ્રી થઈ ગયા છે. કેમ છે કાના? બસ મજામાં. મજામાં ને? જો કાનાનું આજનું મંડપનું આઉટફિટ આ રીતના છે. સવારમાં તો કઈ મળી શક્યા નહીં આપણે, કારણ કે લેટ થઈ ગયું. આ બધા કાનાના ભાઈબંધો છે હે. કેમ છે? કેમ તૈણા જ આવ્યા? સાંજે તો જાજા હતા. હે હજી આવે છે બધા રસ્તામાં છે. એવું છે. આ બાજુ બીજા ભાઈબંધો આવી ગયા. ચાલો હવે આપણે છે ને ફોટોગ્રાફી કરવા જવાની છે. અમે ત્યાં જાય ત્યારે પૂરું થઈ ગયું છે. આ બાજુ મામેરું લઈને આવે છે. અહીંયા ઢોલ વગાડવા વાળા રેડી થઈ ગયા છે. મામેરું ક્યાંથી આવશે? મામેરિયા બધા આવી ગયા છે. મામરિયા છે ને, મામેરું લઈને આવી ગયા છે ઋતુભાઈ ના લગ્નમાં ને. હા મૂકવાનું હોય ને, પાકું પાકું. કેમ છે? સારું ને? હા જય શ્રી કૃષ્ણ. તો બ્લોગમાં જોતા હતા, હા આજે પ્રોપરલી જોયું. થેન્ક યુ થેન્ક યુ.
આ બાજુ છે ને અન્ના થીમમાં બધાની ફોટોગ્રાફી ચાલે છે. ઋતુભાઈના ભાઈબંધ બધા ઉભા રહી ગયા છે અને પુષ્પાનો છે ને એક્ટિંગ કરવાની છે, પોઝ લેવાનું છે. ચાલો જોઈ છી કેટલા ઓલામાં આવે છે. ચાલો મસ્ત આવી ગયો. મંડપ મુહૂર્ત અત્યારે ફિનિશ થઈ ગયું છે ને હવે પીઠીનો કુર્તા આપણે કપડાં ચેન્જ કરવા જવાના છે. પછી મળીએ. જો આ બાજુ સોનલ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અને રિસીવ જાગીને આવ્યો ને એટલે મજા આવી ગઈ. જો મસ્ત મજાના કપડાં પહેર્યા ને રિસીવના ફોટોગ્રાફી કરી બહુ જોરદાર આવી. અને આ બાજુ જો બધી બેનું છે ને ફોટોગ્રાફિક ને રીલ્સનું કાંઈક વિચારે છે પણ કોઈનું કાંઈ મેળ નથી આવતો. બની ગઈ એવું છે. હાલો તો જો અમારી જગ્યા હોય તો લેજો કે નથી એવું છે. હા અમારે વાર ન લાગે તમારે વાર લાગે. હા વિચારું એકેય નહીં બને, એકેય નહીં બને. ગરબા ફિનિશ કરીને ઘરે આવી ગયા છીએ. અત્યારે હું મંડપનો વ્લોગ છે ને એડિટ કરું છું અને કાલે પીઠીનો વ્લોગ આવશે. આજના દિવસમાં મંડપ, પીઠી અને રાસ ગરબા હતા તો આજે મંડપનો વિડીયો નાખી દઈ, તમે જોતા છો ત્યારે. પછી આવશે પીઠીનો, પછી આવશે રાસ ગરબાનો. તો ચાલો એની સાથે અત્યારે રાતના 2 વાગ્યા છે. મંડપનો વિડીયો એડિટિંગ કરું છું અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમે છે. વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.